ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટ્રાયગ્યુલર સિરીઝમાં રવિવારના રોજ રમાયેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 3 સટ્ટોડિયાઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. વરાછા માતાવાડીના ઈશ્વરકૃપા રોડ પર આવેલા સદગુરુ એપાર્ટમેન્ટના પ્રથમ માળે સટ્ટા બેટિંગનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી વરાછા પોલીસને મળતા પોલીસે અહીં રેડ કરી હતી. પોલીસ રેડ દરમિયાન મનીષ કાંતિલાલ પટેલ, ઘનશ્યામ શામજીભાઈ બોરડ અને નરેન્દ્ર અંબાલાલ પટેલને ઝડપી પાડ્યા હતા. ઓસ્ટ્રેલિયા તથા ઇન્ડિયાની વન ડે ક્રિકેટ મેચ રમાતી એ દરમિયાન ટીવી પર પોતાના આર્થિક સ્વાર્થ માટે આરોપી મનીષ કાંતિલાલ પટેલ પોતાના ઘરે ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોય એવી બાતમી મળેલી પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર કેશવના હોય, જે આધારે અમે તથા પોલીસ માણસો સાથે રેડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 3 આરોપી એરેસ્ટ કરવામાં આવે છે આ ગુનામાં અને ટોટલ મુદ્દામાલ 50,050નો કબજે લેવામાં આવેલ છે. એ હાલ આગળ તપાસ ચાલુ છે. પકડાયેલા આરોપીઓ પૈકી મનીષ કાંતિલાલ પટેલ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હતો. બહારથી સટ્ટોડિયાઓને ફ્લેટ પર બોલાવી સટ્ટા બેટિંગનું રેકેટ ચાલતું હતું. પોલીસે ગતરોજ રેડ કરી ત્યારે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટ્રાયગ્યુલર સિરીઝ પરની પ્રથમ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હતો. પોલીસે ટીવી, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹50,000ની મત્તા કબજે કરી છે. કેમેરામેન જયેશ કંસારા સાથે અરુણ સોસાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ.